આપણે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે જો અત્યારમાં ચા પાણી પીને થઈ ક્લાસ તૈયાર થઈ જશે અને હવે આપણે જવાનું છે ગાયની નીણ લેવા. તો ઘડીક વાર કામે બેસી જાવી પછી જઈશું ગાયની નીણ લેવા. મિત્રો તો જો તમે જોવો છો અત્યારે આપણે જ્યાં આવી જાય ગાય હાટું લીલું લેવા, કેમ કે અમને સવારમાં કીધું હતું કે આપણે હવે જવાનું હોય ગાય હાટું લીલું લેવા. તો હાલો આપણે લીલું લઈ લેવી. તમે બ્લોગમાં બન્યા છે. હાલો મિત્રો તો જો આપણે નીણ લઈને આવી ગયા છે ગામમાંથી અને અમારે જો લાલો તડકે ઊભો છે. કેમ લાલા? અમારે લક્ષ્મી પણ ઊભી થઈ ગઈ છે હારો. હાલો મિત્રો તો જો આપણે અત્યારે નીણ લઈને પાછા આવી ગયા છે ગાયના વાડામાં અને જો ગાય પણ ઊભી થઈ ગઈ છે. તો જો આપણે લાલો જો લાલો જો તમે તડકે ઊભો છે તો આપણે એને પણ સાંયે બાંધી દેવી અને હવે હાલો આપણે નીણ નાખી દેવી અને નીણ નાખી પછી જવી ઘરે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. તો જો આપણે સવારમાં ગાય હાટું નીણ લઈ આવ્યા છે અને પાછા નીણ નાખી અને ઘરે આવતા રહ્યા છે અને હવે આપણે બેસી જાવી કામે, કેમ કે આજ પપ્પાની તો ઘરે હતા નહીં. તો ગાયની નીણ લેવા જ આપણે જવાનું થતું. તો હવે બેસી જઈશું કામે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો મિત્રો તો જો આપણે પાછા બંગડીમાં કામે બેસી ગયા છે અને હવે આપણે જવાનું છે ગામમાં. તો હવે આપણે મળશું સીધા ગામમાં. તો જો હવે આપણે જાવી ગામમાં. પણ મજામાં જ છો અને આપણે જો અત્યારમાં સરસ મજાના ગામમાં આવી ગયા છે, કેમ કે કાલ શનિવાર હતો અને રવિવાર પણ હતો. એટલે 2 દિવસથી આપણે ગામમાં આવ્યા નહોતા, પણ આજે આપણે ફાઇનલી ગામમાં આવી ગયા છીએ અને કામ લેવાનું પણ છે અને કામ દેવાનું પણ છે. તો આપણે જો અત્યારે અહીંયા ગામમાં પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈએ કારખાને કામ લેવા. જો આપણે કારખાને હેલા જઈએ છીએ અને આપણે કારખાને પહોંચી જઈએ તો તમે બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે આપણે કારખાને પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે મેળી ઉપર પાઇપ લેવા. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો મિત્રો જો આપણે કારખાનેથી પાઇપ લઈ લીધા છે અને હવે જવાનું છે પરેશભાઈના કારખાને વેલ લેવા. જો આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે ધીમે ધીમે જઈએ પરેશભાઈના કારખાને વેલ લેવા. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. આપણા કારખાનેથી ધીમે પાઇપ તમને કીધું કે આપણે કારખાનેથી પાઇપ લઈ લીધા છે અને જવાનું છે પરેશભાઈના કારખાને વેલ લેવા. તો જોવો હવે આપણે હેલા જઈએ. જો મિત્રો નિશાળિયા અને નિશાળનો ટાઈમ થઈ ગયો છે. તો જો કેવા સરસ મજાના નિશાળિયા આવી ગયા છે. મિત્રો તો જો આપણે પરેશભાઈના કારખાને પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ અંદર.
કેટલો વજન? લઈ લીધી છે અને હવે જવાનું છે ઘર બાજુ. જો આપણે વેલનું જબલું છે આપણા હાથમાં, તો તમે બ્લોગમાં બન્યા રહ્યો. હવે આપણે જાવી ઘરે. હાલો મિત્રો, તો જો આપણે ગામમાંથી ઘરે પહોંચી ગયા છે અને ફાઇનલી જો આપણે પાઇપ અને જો અહીંયા પાઇપનો કોથળો પીડ્યો અને આપણે વેલ, તો પાઇપને વેલ બે લઈ આવ્યા છીએ. અને હવે આપણે બેસી જવાનું છે જમવા, કેમ કે આવવામાં થઈ ગયું મોડું અને થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો હવે આપણે મળશું બપોર પછી. ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો, જો આપણે બપોર પછી કામે બેસી ગયા હતા અને લાઇટ વહી ગઈ તો ખૂબ જ ગરમી વધારે છે, કારણ કે અત્યારે પવન પણ નથી. હું તમને બતાવું ભાઈને, જો પવન નથી, એક પાંખડું નથી ચાલતું. જો તો ફ્રેન્ડ, આપણે લાઇટ વહી ગઈ છે અને આપણે પોરો ખાવા થઈ જાય હવે ઊભા, કેમ કે લાઇટ વગર તો કાંઈ કામ થાય નહીં. અને આજે મારા મમ્મીને ગયા હતા વાડીએ, તો લાવ્યા છે ભાજી, બરોબર. તો હું તમને બતાવું, આ શેની ભાજી છે, તમે ઓળખી લીજો, બરોબર. હાલો મિત્રો, તો જો આ ભાજી હું તમને બતાવું છું. આ શેની ભાજી છે, તમે ઓળખો છો? લગભગ તો નહીં જ ઓળખતા હોય, કારણ કે આપણે આ ગામડાના હોય ને એ જ ઓળખી શકે. તો કોમેન્ટ કરજો તમે કે આ શેની ભાજી છે અને ઓળખજો. હું તમારા કોમેન્ટની રાહ જોઈશ, કેમ કે આ આખું એક અલગ બ્લોગમાં આપણે ઉતાર્યું. હું જયરાજભાઈ ક્યાં રમવા ગયા હતા? હાલો મિત્રો, તો જો તમે કોમેન્ટ કરજો કે આ ભાજીનું શું નામ છે. અને આ ગામડામાં જાજા ભાજીયા તો હોય, અહીંયા ન હોય. પણ મારા મમ્મી અને પપ્પાની ગયા હતા આજ વાડીએ. મેં તમને કીધું હતું આપણે બ્લોગમાં કે મારા પપ્પા અને મમ્મી ગયા છે વાડીએ, તો એ વાડીએથી આવી ગયા છે અને ભાજી લાવ્યા છે આપણા હાટું. તો હવે આપણે જો અમારા વિલાસબેન ભાજી સુધારવા બેસી ગયા છે અને અમારે જયરાજભાઈ જો રમતા રમતા વહી ગયા છે. તો હવે તમે બ્લોગમાં બન્યા રહીજો. હવે આપણે બ્લોગમાં ઊભા. કોણ કોણ ગયા હતા? બાન દાદા બધા ગયા હતા. તો હવે શું કરવાનું છે? ફોન લેવાનો છે.
હાલો તો મિત્રો જો અમારે ધીરજભાઈની વાડીએ ગયા હતા અને એનાથી ભાજી લઈ આવ્યા છે. તો અમારે ધીરજભાઈને હવે જોવો છે ફોન અને આમાં સાંજ પડવા આવી ગઈ છે. તો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. હવે મળશું કાલના બ્લોગમાં. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હશે ને ચાલુભાઈ? હાલો તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. તો હવે મળશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. બાય બાય.